નમસ્કાર મિત્રો, લો ઇન્ફોર્મેશન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ ટોપિક છે કલમ 498 એનો મિસયુઝ. બધાને ખ્યાલ જ હશે કે હાલના સમયમાં ઘરેલું હિંસા એટલે કે કલમ 498 એના ત્રાસના કાયદા અમુક સ્ત્રીઓ દ્વારા દુરુપયોગ કરવામાં આવે છે અને આ કાયદાના નામે બીવડાવીને ડિવોર્સ માટે છોકરાઓ પાસેથી મસ્ત મોટી રકમની માંગણી કરવામાં આવે છે. આ કોઈ સાંભળેલી વાત નથી મિત્રો. હું વકીલ છું અને મેં ઘણા આવા કિસ્સાઓ સોલ્વ કર્યા છે અને જોયેલા પણ છે. પરંતુ મુખ્ય પ્રશ્ન તો એ છે કે આવા મિસયુઝને રોકવા માટે હમણાં તાજેતરમાં જ હાઈકોર્ટે પણ કેન્દ્ર સરકારને ટકોર કરેલ છે કે અમુક સ્ત્રીઓ દ્વારા આવા ત્રાસના કાયદાનો દુરુપયોગ અટકાવવા કેન્દ્ર સરકાર પગલાં લેવા જોઈએ. પરંતુ કેન્દ્ર સરકારે આજ સુધી કોઈ પગલાં લીધેલ નથી. આમ જોવા જઈએ તો હાલના સમયમાં કાયદામાં પણ પુરુષોને સમાનતા મળી હોય તેવું જોવા મળતું નથી. પુરુષની સેફટી માટે કોઈ એક પણ એવો કાયદો, સટીક કાયદો નથી કે જેના લીધે સ્ત્રીને જેલ હવાલે જવું પડે અથવા જેલની હવા ખાવી પડે. એટલે મિત્રો, જ્યાં સુધી કાયદામાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી પુરુષોએ આવા કાયદાના મિસયુઝનો શિકાર બનવું પડશે. ઘણા પુરુષો વિડીયો બનાવીને પણ હાલમાં આત્મહત્યા કરે છે, પણ સરકારને તમારા કરતાં ચૂંટણીમાં વધુ રસ હોય એવું લાગે છે. એટલે જ્યાં સુધી કાયદાઓ નહીં બદલાય ત્યાં સુધી પરિસ્થિતિ આ જ રહેશે. જય હિન્દ, જય ભારત. કાયદો જાણો અને કાયદાના જાણકાર બનો.